જય દ્વારકાધીશ મિત્રો, આજે આપણે વાત કરીશું કે ભગવાન છે અને છે તો ક્યાં છે. વિશ્વાસ કરી લેજો મિત્રો. એક ભજનમાં એમ કહેવામાં આવ્યું છે કે હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું, આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે. ભગવાન માણસને વાત વાતમાં આવી અને કહે છે કે માનવ તું વિશ્વાસ કર, હું આવું તો છું પણ તું માનતો નથી, તું મને ઓળખતો નથી. આ વાત ઉપર આપણે આજે ચર્ચા કરીશું. એક બ્રાહ્મણ હતા, અને બ્રાહ્મણ નાનપણથી જ ભગવાનની ભક્તિમાં લીન. એમને ભગવાનને પ્રસાદ ધરાયા વગર કોઈ દિવસ અન્ન ન જમવું, આવો નિર્ણય હો નાનપણથી જ. ધીરે ધીરે પોતે મોટા થાય છે અને મોટા થાય એમના લગ્ન કરી દેવામાં આવે છે. આ બ્રાહ્મણ હતા, એમને મંદિરમાં સેવા પૂજા કરે, ભગવાનનું નામ લે અને મજાથી જીવન જીવે હો. પણ કહેવાય છે કે મિત્રો, એમના લગ્ન પછી એમના જે ઘરેથી આવ્યા, જે એમના ઘર સંભાળવા માટે જે પત્નીને લઈને આવ્યા, એ પત્ની થોડા ગુસ્સાવાન, ક્રોધવાન અને આવા હતા. એક દિવસ એમણે જાત જાતના અને ભાત ભાતના ભોજન બનાવ્યા અને જાત જાતની મીઠાઈઓ બનાવી અને પોતે કીધું કે આજે તો એ ભગવાનને ધરાવવાના છે, એની પહેલા હું ખાઈ લઉં. પણ એટલામાં તો બ્રાહ્મણ પોતે રસોડાની અંદર આવી ગયા અને કીધું કે ગોરાણી, હા લાવો, આ ભગવાનને પ્રસાદ ધરાવીને આવીએ પછી આપણે ખાઈ લઈએ. ના ગોર બાપજી, ના હો, ભગવાનને આજે નહીં ધરાવવાનું, આજે હું પહેલા ખાઈ લઈશ. આજે હું કેમ ન ભોગવી શકું? શું તમારો ભગવાન ખાય છે? તે તમે રોજ ઉઠીને ભગવાનને ધરાવવા માટે જાઓ છો, એનું ઈ પછી કોઈને બીજાને નાખવું પડે છે અને આપણે જ ખાવું પડે છે. બાકી ભગવાન પોતે ખાતા નથી તો શું કામ આ બધું લઈને જવાની જરૂર પડે તમારે? બ્રહ્મદેવ બોલ્યા કે ગોરાણી, ભગવાનને ધરાયા વગર હું નહીં ખાઉં. ત્યારે ગોરાણી બોલ્યા તો જાઓ, આજે આ મંદિરમાં આ બધો થાળ ઉપાડીને લઈને જાઓ, પણ હા, જ્યાં સુધી તમારો ભગવાન ન ખાય ત્યાં સુધી પાછા ઘરે ન આવતા. આટલું કહી અને એમને મોકલી દીધા મંદિરમાં. આ બ્રાહ્મણ દેવે આજ વિચાર કરી લીધું કે આજે પરમાત્માની સામે મીટ માંડીને જોઈ રહ્યું છે કે ભગવાન કઈ રીતે ખાય. આટલા વર્ષથી મેં એની તપસ્યા કરી છે, આટલા વર્ષથી મેં અન્ન નથી ખાધું, તો આજે મારે એને ખવડાવવું છે, મારી સામે ઈ ખાય પછી ઘરે જાઉં, એની પહેલા ઘરે નથી જાઉં. બેહી ગયો ભાઈ. હા 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 મિત્રો, તઈ જે યાદ આવે આપણને કડી કે વિશ્વધરા ચલ ઉપવન મારું, પાણી હું પીવડાવું છું, સ્વાર્થ ઘેલાની દ્રષ્ટિમાં આમ છતાં ક્યાં આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે. આ બ્રહ્મદેવ પોતે ત્યાં જઈને બેહી ગયા છે, ભગવાનને કહે છે કે હે કાળિયા ઠાકર, હે અખિલ બ્રહ્માંડના માલિક, આજે મને ગોરાણીએ કટુ વચન કીધા છે, માટે આજે તું જમે નહીં ત્યાં સુધી હું અન્ન જળ અઘરાત કરીને અહીંયાથી ઘરે નહીં જાઉં પાછો. આમ કહીને બેહી ગયા ટેક લઈને. કલાક જેવું થયું એટલે ભમરાઓ ઉપર ભમરીઓ આવવા લાગી. આમ 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 થાળને હાથ હલાવી અને પોતે ભમરીઓને એક બાજુ કાઢે છે. પછી થોડે એમાંથી છે ને કીડીઓ આવી. કીડીઓને ખબર પડી કે અહીંયા મિષ્ટાન છે, કીડીઓ આવી. કીડીઓને પણ પોતે છે ને એક બાજુ કરીને કાઢે છે બધી. ધીરે 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 ચકલા આવવા માંડ્યા. મીઠાઈની જેમ જેમ સુગંધ ફેલાવા લાગી તેમ તેમ પ્રાણી જીવ જંતુઓ આવવા લાગ્યા એને ખાવા માટે. પણ આ બ્રહ્મદેવ કોઈને ખાવા દેતા નથી અને બધાને એમ આમ આમ દૂર કાઢે છે. કૂતરા આવે છે, કૂતરા આમ બહવાડા કરે છે, પણ કૂતરાને ધોકો લઈને ઉભો થઈને મારે છે કે આ ભગવાનને આજે ખાવા દેવું છે. તમે લોકો હું કામ આવો છો? છેલ્લે ભગવાનની જ્યારે એમ થયું કે ઓહો હો હો, આ ભગવાન ન ખાય ત્યાં સુધી જવાનું નથી ને આ બીજા બધા કેટલા આવે છે. કૂતરા આવ્યા ભાઈઓ, અને કૂતરા જતા રહ્યા પછી ભિખારીઓની લાઈન લાગી કે આજે તો મંદિરમાં પ્રસાદ છે અને લાડુનો પ્રસાદ છે.
અને ભિખારીઓ બધા લાઈનમાં ઊભા, કોઈને આ કાંઈ આપતો નથી. અને એક ભિખારી તો એને હિંમત કરી અને કીધું કે અમને પ્રસાદ કેમ નથી આપતા? ભગવાનને ભોગ ધરી રહ્યા હોય તો અમને પ્રસાદ આપો. ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું. ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું. માફ કરો ઈ શબ્દ સાંભળી, માફ કરો ઈ શબ્દ સાંભળી પારાવાર પછતાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે. ભિખારીને એમણે ધટકારીને પાછો કાઢ્યો કે ભાઈ જા અહીંથી, કારણ કે આ હું ભગવાન માટે લાવ્યો છું. તમને બધાને પછી ભગવાન ખાધા પછી મળશે, એની પહેલા તમે જતા રહો. આમ કરતા 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 આખો દિવસ સાંજે મોડું થઈ ગયું ને તઈ બ્રાહ્મણને ગુસ્સો આવ્યો કે હે કાળિયા ઠાકર, હે અખિલ બ્રહ્માંડના માલિક, હે નોધારોના આધાર, મેં તને ઘણી કરગર કરી, પાણી પીધા વગર આખો દિવસનો બેઠો છું, પણ પ્રભુ તું ના આવ્યો, તે પ્રસાદ ના આરોગ્યો, માટે લે આ રસ્તા વચ્ચે ફેંકી અને પછી ભાઈ જતો રહે છે. ત્યાંથી જઈ અને ગોરાણીએ કીધું કે કા ભગવાન જયમાં કટો વચને એમના સાંભળવા એના કરતા ચૂપ રહેવું વધારે સારું આવું વિચારી અને બ્રહ્મદેવ પોતે જઈ અને પોતાના શયન ખંડમાં જઈને હુઈ ગયા. અને રાત્રિના સમયે પોતાને સ્વપ્ન આવ્યું. સ્વપ્નની અંદર ભગવાન પોતે આવ્યા છે અને બ્રહ્મદેવને કીધું છે કે હે બ્રાહ્મણ, જાગે છે કે ઊંઘે છે? તો કે જાગું છું પ્રભુ. તો સાંભળ, તારા ભોગનો પ્રસાદ તે મને ધરાવ્યો કેમ નહીં? મારે કેટલી વાટ જોવી પડી, તને ખબર? તો કે ભગવાન હું આવ્યો તો આખો દિવસ ત્યાં આગળ બેહી રહ્યો, ભૂખ્યો ને તરસ્યો, તારી યાદ કરી કરી તને અરદાહ કરી કરીને થાકી ગયો, તઈ હું ઘરે પાછો આવ્યો છું. ભગવાને કીધું કે બ્રાહ્મણ, હું સૌથી પહેલા તો ભમરીના રૂપમાં આવ્યો, તે મને ન ખાવા દીધો, મકોડાના રૂપમાં આવ્યો, કીડીયાના રૂપમાં આવ્યો, કૂતરાના રૂપમાં આવ્યો, પણ તે ન ખાવા દીધો. છેલ્લે હું ભિખારીના રૂપમાં આવી અને આમ ઝડપથી એમ કે જીદ કરી, પણ તે છતાંય મને કાઢી મૂક્યો. અને પછી તું ગુસ્સે થઈ અને જે ધૂળ વાળો પ્રસાદ કરી નાખ્યો, ફેંકી દીધો, અને ધૂળ વાળો પ્રસાદ મારે ભોગવવો પડ્યો, મારે ઈ ખાવો પડ્યો. એના કરતા તે મને પહેલો જ આપી દીધો હોત ભમરીના રૂપમાં તો તને શું વાંધો હતો? એને ખબર પડી ગઈ. ઓહો, બ્રાહ્મણને એમ થઈ ગયું કે ઓહો, કણ કણમાં કૃષ્ણ છે, ભગવાન અણુ અણુમાં છે, આ હું ભૂલ્યો. અને એને સવારે જઈને ભગવાનને માફી માંગી અને પછી ભગવાનને કીધું કે હે પ્રભુ, હે દીનાનાથ, હું તને ઓળખી ન કહું. મિત્રો, આપણે આમને આમ નથી ઓળખી શકતા, કારણ કે માણસના રૂપિયા એટલા ભેગા થઈ જાય છે કે માણસ ભગવાનને નહીં રૂપિયાની પાછળ દોડે છે. પણ ભગવાન શું કહે છે કે શ્રીમંતોનું સુખ સરાહી આંગણ જોવા આવું છું. શ્રીમંતોનું સુખ સરાહી આંગણ જોવા આવું છું. રજા સિવાય અંદર ન આવો, રજા સિવાય અંદર ન આવો, વાંચીને હું વયો જાઉં છું. હે માનવ વિશ્વાસ કરી લે. ભગવાનને પામવા માટે માણસ કોઈ પણ જીવ માત્ર ઉપર પોતાની અમી દ્રષ્ટિ રાખશે તો જ એ માણસને ભગવાનમાં સમજાય. બાકી ભગવાનમાં સમજાય એવું લાગતું નથી. દિન દુખિયા ઉપર તમે લોકો કેવી રીતનું કરો છો? કોઈક ભિખારી તમારી જોડે 1 રૂપિયો માંગે, તમે કરોડોપતિ છો પ્રભુ, અને 1 રૂપિયો માંગે છે તો તમારાથી નીકળતો નથી. આમ હું કામ કરો છો? અને અમુક લોકો તો કટો વચન કહે છે, હે ભાઈ તું કમાતો નથી, હેડ મારે ત્યાં મજૂરીએ, હેડ આમ કરજે, ફલાણું કરજે. અરે ઈ આપણે ક્યાં જોવાનું છે? કારણ કે ભગવાન શું કહે છે કે દિન દુખિત પર નફરત દેખી નિત્ય આંસુડે
નાવું છું, દિન દુખિત પર નફરત દેખી નિત આંસુડે નાવું છું. અને કોઈક ભજન ગાતું હોય અને એની ટીકા કરવા વાળા માણસો ઘણા હોય, એટલે શું કહે છે કે સંતો ભગતો ના અપમાનો, સંતો ભગતો ના અપમાનો, જોઈને હું અકળાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે. ભગવાનને ઓળખવા માટે દિન દુખિત ઉપર નફરત ન કરવી જોઈએ ભાઈ. અને સંતો ભક્તો મહંતો જે માણસો પોતાના ધર્મ ગ્રંથને આધારિત ભગવાનનું નામ લે છે એમની સેવા કરજો. કદાચ ન થાય ને તો કાંઈ નહીં, પણ એની ટીકા ન કરશો, એની નિંદા ન કરશો. કારણ કે નિંદા છે ને એ નિંદા તમે ખેતરમાં જે વાવ્યું હોય છે અને એમાં જે નિંદામણ કરો છો ને એ લોકોની નિંદા છે. કદાચ કોઈના હાથે ખોટું થઈ ગયું હોય ને સાહેબ, તો એ તમારી નિંદાના કારણે એ બધું તમારા જોડે આવે છે. કારણ કે તમે એના પાપને નિંદી નાખો છો અને તમારા પાપમાં વધારો કરો છો મિત્રો. એટલે આજ ભગવાન એમ કહે છે કે મને ઓળખવા માટે માણસને પોતાના અંદરથી જે જ્ઞાન રૂપી સાગરને બહાર કાઢશે ને તો મને ઓળખી શકશે. કેવી રીતે? કે ઓળખનારા ક્યાં છે આજે મારો રામ, મારો વાલો, અખિલ બ્રહ્માંડનો માલિક આજે માણસને જોઈએ ને આ દુનિયાની માલિપા એને એમ થાય છે કે ઓળખનારા ક્યાં છે આજે. દંભીથી હું દુભાવું છું, આપ કવિની ઝૂંપડીએ હું, આપ કવિની ઝૂંપડીએ હું રામ બની રહી જાઉં છું. હે માનવ વિશ્વાસ કરી લે. ઓળખનારા ક્યાં છે આજે, દંભીથી હું દુભાવું છું. આપ કવિ કે છે કે ઝૂંપડીએ હું ખાલી રામ બનીને રહી ગયો છું. આજ મને કોઈ ઓળખતું નથી. આજ મારા નામને, બસ રામ નામને એક જ નામ ઉપર આધારિત રાખીને મૂકી દીધો છે. મારે ક્યાં મારું સ્થાન છે એ કોઈ માણસ જાણતું નથી. મારું સ્થાન કણ કણમાં છે. ભગવાન અણુ અણુમાં વાસ છે, પણ માણસ એ માનવા માટે તૈયાર નથી. અને ભગવાનને પામવું છે બસ, એમ ભગવાન નથી મળતા ભાઈ. ભગવાન મેળવવા માટે ભગવાન કહે છે કે ઓળખનારા ક્યાં ગયા. ક્યાં ગયો એ નરસિંહ મહેતા, ક્યાં ગયો એ ભક્ત ગુરુ કુંભાર, ક્યાં ગયો એ પહેલાદ, આ બધા ક્યાં ગયા? હે, ક્યાં ગયા શ્રીબાઈ કુંભાર, ક્યાં ગયા બધા જમનાબાઈ, ક્યાં ગયા તોરલ સતી? આ મને ઓળખવા વાળા બધા ક્યાં ગયા? ક્યાં છે? આજ કોઈ નથી વધ્યું. માટે ભગવાન પોતાની મનથી દુઃખી થતો હશે. કદાચ એને એમ થતું હશે કે માણસ મને જ બનાવી રહ્યો છે. માણસ ભગવાનને કોઈ દિવસ એક માણસે પ્રશ્ન કર્યો કે હે અખિલ બ્રહ્માંડના માલિક, તું હશે કેવી રીતે? ત્યારે અખિલ બ્રહ્માંડનો માલિકે જવાબ આપ્યો હતો કે મારી બનાવેલી દુનિયા જ્યારે મને બનાવે ને તઈ મને હસવું આવે. આ સાથે અહીંયા વાત અમે સંપૂર્ણ કરીએ છીએ. જો આપને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારી આ ચેનલને. જય 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 દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ.